ગુજરાતની અંદર અવારનવાર એવું જોયું છે કે કોઈ કોઈનું સાંભળતું નથી. તંત્ર ક્યાંક રજૂઆત કરે છે તો પછી ઓફિસરો એમના છે, અધિકારીઓ છે એ જે સાંભળતા નથી. ક્યાંક હાઈકોર્ટના આદેશની અવગણના કરવામાં આવે છે, અધિકારીઓ કોઈનું માનતા નથી. અને આવો જ અત્યારે એક મામલો છે તે ગુજરાતમાં ચાલી રહ્યો છે આંગણવાડી બહેનોનો. આંગણવાડી બહેનો છે તેમને એક અલગ કામગીરી સોંપવામાં આવી રહી છે જે પોતાના ક્યાંક કાર્યકાળમાં આવતું જ નથી. એમને ક્યાંક એ કામગીરી સોંપવામાં આવતી જ નથી. એમને જે બીજા કામ કરવાના છે એમના ઉપર ધ્યાન આપવું કે પછી જે એક્સ્ટ્રા વધારાનો કાર્યભાર આપવામાં આવે છે એ સંભાળો. એટલા માટે ક્યાંક જે આ બહેનો છે તે પણ ઉગ્ર જોવા મળી રહી છે. હવે વાત આખા ગુજરાતની અંદર પ્રસરી ગઈ છે, પરંતુ આજે વાત અમરેલીની કરવી છે, કારણ કે જ્યારે આ બધી કામગીરી સોંપવાની વાત ચાલી રહી છે તો બહેનોની અચાનક તબિયત લથડી છે અને મામલતદાર સાથે જબરદસ્ત ઉગ્ર બોલાચાલી પણ થઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આંગણવાડી બહેનો કેટલા લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહી છે, પરંતુ રાજ્ય સરકાર છે ત્યાં સાંભળતી નથી. અને જ્યારે પગાર વધારાની માંગ કરવામાં આવે છે તો ઉપરથી એમને કોઈ બીજી કામગીરી સોંપી દેવામાં આવે છે. અને હાલની જ અંદર તેમને એક વધારે કામગીરી સોંપવામાં આવી છે. જે આંગણવાડી બહેનો છે તેમને બૂથ લેવલ ઓફિસર બનાવી ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી રહી છે, જેમને લઈને ક્યાંક ને ક્યાંક રોષ છે તે આ બહેનોમાં ભભૂકી રહ્યું છે. ગુજરાતમાં આંગણવાડી બહેનોને કુપોષણની કામગીરી સોંપાઈ છે. ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી બહેનોને અન્ય કોઈ કામ ન સોંપવા માટે હુકમ કર્યો છે. આ ઉપરાંત કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ વિભાગે પણ પરિપત્ર જાહેર કર્યો છે કે આંગણવાડી બહેનોને કોઈ કામગીરી સોંપવામાં નહીં આવે અને સોંપવામાં ન પણ આવી જોઈએ, કારણ કે એમની પાસે બીજું બધું ઘણું કામ છે, એમાંથી જ નવરાશ નથી થતા. તો પછી ક્યાંક તમારું જે અધિકારીઓ એમને કામ સોંપે છે, જે મામલતદાર કામ સોંપે છે, ક્યાંથી કરશે? એટલે અત્યારે આ મુદ્દો ખૂબ ચર્ચામાં છે. આ સાથે જ ક્યાંક એવું લાગી રહી છે કે આ બધા આદેશને ઘોડીને પી જવામાં આવ્યો છે. આંગણવાડી બહેનોને બૂથ લેવલ ઓફિસર તરીકેનું ચૂંટણીનું કામ સોંપવામાં આવ્યું છે. અને આ જ રીતે જ્યારે અમરેલીની અંદરથી પણ જ્યારે આ મામલો સામે આવ્યો, અમરેલી ધારીમાં બીએલઓની કામગીરી અંગે જે મામલતદાર છે અને આંગણવાડી વર્કર છે એ પણ હવે આમને સામને આવી ગયા છે. આંગણવાડી સંચાલકો જે છે એ તમામને જ્યારે આ કામગીરી સોંપવામાં આવી તો આ કામગીરીઓ ધરાર સોંપવામાં આવી રહી છે, તેમને લઈને પણ તેઓએ રોષ વ્યક્ત કર્યો છે કે અમારામાં આ કામગીરી આવતી જ નથી. અમારી પાસે બીજા પણ ઘણા બધા કામ છે, સર્વે કરવો, બાળકોનું ધ્યાન રાખવું, જે સગર્ભા સ્ત્રીઓ છે એમનું ધ્યાન રાખવું. પછી અમે જ્યારે આ બધી કામગીરી સોંપવામાં આવી રહી છે તો અમે આ કામગીરી કઈ રીતે નિભાવીશું? તો મામલતદારનું એવું કહેવું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું છે. તો મામલતદારને પણ કહેવાનું છે કે તમને પણ એક રજા મળે છે, એમાં તમે કામ નથી કરતા, તો તમે બીજા પાસે કઈ રીતે આશા રાખો છો કે તમારે આ કામગીરી કરવાની છે? સરકાર એક તો વધારે પગાર આપતી નથી અને જ્યારે એમને રજાના દિવસે કામ કરવાનું હોય છે એમનો પણ એ પગાર નહીં જ આપવાની હોય. એટલા માટે ક્યાંક આ મહિલાઓમાં રોષ છે. હવે જ્યારે આ બધી રજૂઆત થઈ, ઉગ્ર બોલાચાલી થઈ અને ક્યાંક જ્યારે મામલતદારે કડકાઈથી કહી દીધું કે તમારે કામગીરી કરવી જ પડશે, તો કેટલી બધી મહિલાઓ એવી છે કે જે ક્યાંક એમની તબિયત છે તે પણ લથડી હતી, હોસ્પિટલમાં દાખલ પણ કરવી પડી હતી. અને એ પછી જે મામલો સામે આવ્યો છે, મહિલાઓનું જે કહેવું છે કે એમની સાથે મામલતદારે કેવું વર્તન કર્યું છે તે સૌથી પહેલા સાંભળીએ. શ્રી સાથે હતા બધા છે, દરેકને સાંભળો પહેલા મારી બધાને કીધેલું છે. એમને બેને પૂછો, એમને કીધું છે કે તમારી મેડિકલની ફાઇલ છે, દરેકના પર્સનલ મેડિકલ વાળા છે, સીપીઓ શ્રી સાથે અમને મોકલો. બરાબર છે? તકલીફ વાળા છે એમને આપણે અહીંયા જાતે કીધેલું છે મીટિંગમાં કે ભાઈ તમારા જે કોઈ પ્રશ્નો હોય, તમારા અંગત પ્રશ્નો છે એ બધા પ્રશ્નો અમને રજૂઆત કરો. અમે એના વિરુદ્ધ મતલબ એ આગળ મોકલશું ને એમાં કાર્યવાહી કરશું. તમારા આઉટસોર્સિસ વાળા કે વોરંટ કાઢો ને, શેનું વોરંટ? કોની ઉપર વોરંટ? એમને કોઈ વોરંટ છે તો નહીં. હવે આના એવા ધમકીને કારણે અમે એવું તો કે તમે તમારે એવું તમે લેખિતમાં આપો, એ રજૂઆત ભાઈ આવું વોરંટ છે ને એ લોકોને આપણે કીધું છે કે તમે જે તે છેલ્લે રહેવું નથી, એને રાજીનામા કામગીરી બધાને બધાને મેં તમને કે ભાઈ તમારી રજૂઆત એક વ્યક્તિની મને મોકલો. મેં ફરી કીધું જાતો હતો ત્યારે મેં શું કીધું તમારી અમે અમારે ફરિયાદ કરી કમિશનમાં થઈ કોઈ બેનને અમારી ડૉક્ટર વિલાન સાવલિયા છે. હું CHC ધારીમાં ફરજ બજાવું છું. આંગણવાડીના 3 બહેનો આવેલા હતા જે પેનિક એટેક જેવું એને સ્થિતિ લાગતી હતી, તો અમે લોકોએ પ્રાથમિક સારવાર આપેલી છે અને પ્રાથમિક સારવાર બાદ
તેમાંથી 3 હતા જેમને એક બેન હતા એને કિડનીની ફેલ હતી, તો એનું બીપી વધારે હતું, તો એને બીપીની અમે પ્રાથમિક સારવાર આપીને એમને અમે કહ્યું છે કે જરૂર પડે તો અમરેલી જતા રહેજો. બીજા બેનને માનસિક બીમારી હતી, એમને સારવાર આપીને અમે અમરેલી જવાનું કીધેલું છે. અને એક બેન હતા એમને દવા આપીને સારું છે, તો એમને અમે પછી રજા કરેલી છે. તો આજે અમને જે કાંઈ મિટિંગમાં કહેવામાં આવ્યું એ ધમકાવીને કહેવામાં આવેલ છે. પણ પ્લસ કે આંગણવાડીની માંગ એવી છે બહેનોની કે અમે અમારા કામથી નથી અમે પહોંચી શકતા, તો અમે આ બીઓલોની કામગીરી કઈ રીતે? સાહેબ એનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું. તો સાહેબ અમારે પણ નાના બાળકો છે, અમારે ઘર છે, તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ? અમારે અમારા નાના બાળકોને તો સાચવવા ને સાહેબ, કામગીરી કરવા. અમે કામગીરી કરવાની ના નથી પાડતા, પણ અમને 2 દિવસની મુદત આપો. જો બીજો કોઈ તાલુકો સ્વીકારશે તો અમે સ્વીકારશું આ કામગીરી, અને અમારું યુનિયન જો સ્વીકારશે તો અમે સ્વીકારશું સાહેબ. કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? સાહેબ દ્વારા, પ્રાંત સાહેબ દ્વારા, હા મામલતદાર સાહેબ દ્વારા કહેવામાં. હા, કડક ભાષામાં બધાને ધમકાવવામાં આવેલ છે. એટલા માટે અમારે 3 બહેનો અત્યારે ગંભીર હાલતમાં છે. ડેમેજ છે. હું ડાયાલિસિસ કરાવું છું, એટલે સાહેબ મારાથી આ કામગીરી થાય એમ નથી કે જે રજૂઆત હોય ને એ તમે બધું કે અટાણે લઈ લો ઓર્ડર, કંઈ અટાણે નથી બોલવાનું, અત્યારે બધા ઓર્ડર સ્વીકારી લો, પછી એ બધું તમે ફાઇલું મૂકીને તમારે જે કરવું છે ને એમાં આગળ પગલાં લે. કોણે એવું કીધું હતું? સાહેબ એવું કીધું. ક્યાં સાહેબ હતા? મામલતદાર સાહેબ. તમારી માંગ શું છે હવે? સાહેબ મારાથી કામ થાય એમ જ નથી, એટલે હું કરી શકું જ નથી. મને કિડનીની પ્રોબ્લેમ છે અત્યારે, તકલીફ પણ. એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે આ કામ નહીં કરો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે. તો અમે આગળ પગલાં લેવું એવું અમને કીધું. બરાબર, કે તમે આ સ્વીકારશો નહીં તો આગળ પગલાં લેવું. તો અમે બીમાર હોય તો કેવી રીતના સ્વીકાર કરો? એટલું કામ તો કરીએ છીએ અમે, આનાથી વધારે ઉપરથી અમને એટલું પ્રેશર આપે તો અમે કેમ કરીએ? ઓકે. જ્યારે આ મામલો સામે આવ્યો પછી મામલતદારની અચાનક બોલતી બંધ થઈ ગઈ, કારણ કે એક તરફ જોવા જઈએ તો હાઈકોર્ટે એવું કહી દીધું છે કે જે આંગણવાડી વર્કર છે તેમને કોઈ બીજી કામગીરી સોંપવામાં ના આવે. પણ ક્યાંક હવે જે આ રાજ્ય સરકાર છે એમને પોતાના જે અધિકારીઓ છે એમને કહી દીધું છે કે આ કામગીરી તમારે આંગણવાડી બહેનોને સોંપવાની છે. એટલે હવે બહેનો પણ ઉગ્ર બોલાચાલી કરી રહી છે અને ના પાડી રહી છે અને કહી રહી છે કે જો બીજા કોઈ જિલ્લામાં સ્વીકારવામાં આવશે તો પછી અમે ક્યાંક વિચારીશું. પણ હવે જ્યારે અહીંયા હાઈકોર્ટના આદેશની જ અવગણના થઈ રહી છે ત્યારે કોને કહેવા માટે જવું? કારણ કે ઓફિસરો પોતાની મનમાની કરી રહ્યા છે. જે રીતે આ મામલો ગુજરાતભરમાં અત્યારે ઉઠી રહ્યું છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.